ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ ખાતાની મંજૂરી વિના બનાવવામાં આવેલા વજૂખાનાને આજે તોડી નાખવામાં આવ્યું હતું। જૂના દરવાજા ઉપર પાટિયા મારીને દરવાજાને સુરક્ષાના બહાના હેઠળ પુરાતત્વ ખાતા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે 15મી જૂને 5000 લોકો હાજરી આપશે તેવા દાવા વચ્ચે હવે પોલીસ સતર્ક બની છે। ભરૂચની ઐતિહાસિક ધરોહર એવા જુમ્મા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે નવી હલચલ જોવા મળી। પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે મસ્જિદ પરિસરમાં પહોંચી ટીમે સ્થળ પર કેટલાક વાંધાજનક ગણાતા બાંધકામોની તપાસ શરૂ કરી। કાર્યવાહી દરમિયાન મસ્જિદની અંદર બનાવવામાં આવેલા વજૂખાનાને તોડી પાડવામાં આવ્યું। ગતરોજ પણ મસ્જિદના પાછળના ભાગે પાટિયું મારી તાળું લટકાવી પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે સંત સમાજ અને હિન્દુ સંગઠનોનો દાવો છે કે આશરે 800 વર્ષ જૂની આ મસ્જિદ પ્રાચીન જૈન મંદિર પર બનાવવામાં આવી હતી। આથી મસ્જિદને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે। કાર્યવાહી બાદ સંત સમાજ તરફથી પ્રતિક્રિયા પણ સામે આવી છે। બીજી તરફ સમગ્ર મામલે મુસ્લિમ પક્ષે હાલ કોઈ જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે। હવે આગામી દિવસોમાં તપાસ અને કાનૂની પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના માધ્યમથી છેલ્લા 2-2.5 વર્ષથી આ વિષય પર જે સમાજ જાગરણથી માંડી અને સિદ્ધાંતિક એટલે નિયમ અનુસાર એનું સંચાલન સંરક્ષણ થાય એ ઉદ્દેશથી ઘણો બધો પ્રયત્ન થતો આવ્યો હતો। કલેક્ટરશ્રીને આવેદનથી માંડી અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું। ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે, તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ। પણ ક્યાંક 1909થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે। પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી। એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલાં પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ESIના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે। પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે, 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે। તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે। પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે અને એ ઉદ્દેશની અંદર જે મૂળ આ ધરોહર જૈન મંદિર ચક્રધર સ્વામીનું જન્મસ્થળી એ ઉદ્દેશને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રાખીને છે। સમાજ એ સમાજ મૂળ ઉદ્દેશને સમજે, જાણે અને નીતિઓનું પાલન કરાવવા માટે થઈને સમગ્ર સમાજ કાર્યક્રમોને સંમતિ આપે અથવા તો એમાં જોડાય। એ જ વસ્તુ ભારત માતા કી છે। 15 જૂનના રોજ શું કાર્યક્રમ હશે? 15 જૂનના રોજ જે અત્યારે આપણે સમાજ જાગરણ માટે થઈ સમાજ સુધી આ વિષયને લઈ ગયા હતા અને હસ્તાક્ષર અભિયાન આપણે કર્યું હતું। આ હસ્તાક્ષર અભિયાન અંતર્ગત જે કંઈ પણ હસ્તાક્ષરો ભરૂચ જિલ્લાની અંદર ભરૂચમાં અને મહારાષ્ટ્રમાં આ 2 જગ્યા પર આ અભિયાન ચાલ્યું હતું। આ તમામ હસ્તાક્ષરો જે એકત્ર થયા છે એનું અર્પણનો એક કાર્યક્રમ છે, એક આવેદનના રૂપમાં આ કાર્યક્રમ રહેવાનો છે। 4 થી 5000 લોકોનું આ સ્થાન પર આવવાનું છે અને એનું કાર્યક્રમ થવાનું છે।